તાજા જેલમાંથી છૂટીને એક બાઇક પર 3 સવારે નીકળેલા આરોપીઓએ એક પરિવારની પાલતુ બિલાડી પર ગાડી ચડાવી દઈને મારી નાખતા સમગ્ર મામલો એવો બીચક્યો કે આખરે વાત મારામારી સુધી પહોંચી ગઈ। પોતાની બિલાડીને ક્રૂર રીતે મારી નાખવા બાબતે પરિવારે જ્યારે સવાલ પૂછ્યો ત્યારે ડરવાને બદલે આરોપીએ છાતી ઠોકીને ગર્જના કરી, તારાથી થાય એ કરી લે, હું તો હજી હમણાં જ જેલમાંથી વેકેશન માણીને પાછો આવ્યો છું, મારો ભાઈ પણ આવશે ને તમને બધાને પતાવી દઈશું। મારા મીંદડાને મારી નાખ્યું તો મારા ઘરવાળા એને કેવા ગયા, એ લોકોને 3 સવારીમાં એ લોકો હાલતા હતા ગાડી લઈને, તો હું ને મારા ઘરવાળા નીચે ઉતર્યા। મેં એને ફોન કર્યો, પેલા એ હતા નહીં, તો મેં કીધું આવો આપણું મીંદડું મારી નાખ્યું છે, આ લોકોએ ગાડી ચડાવી દીધી હતી। તો પછી અમે એ લોકોને કીધું જઈને, મેં નહીં મારા ઘરવાળાએ, કે આવી રીતે તમે કેમ કર્યું, તો કે તારથી થાય એ કર લે, હું તો હજી જેલમાંથી છૂટ્યો છું, મારો ભાઈ બી આવશે એ કે, ને અમે તને મારશું। આટલી વાત થઈ તો મારા ઘરવાળા મારી પાસે આવ્યા ને આ ઘરે કેવા કે આવી રીતે છે, આ લોકો બધા બોલે છે, તો ખાતામાંથી બધા ભેગા થઈ ગયા ને એ લોકો ત્યાંથી અમે લોકો કેવા ગયા કે તમે આમ કેમ કર્યું, તો કે તમારથી થાય એ કરી લ્યો એ કે, એ લોકોએ તો છરી હથિયાર ને તલવારું બધું રાખ્યું હતું ને અમને મારવા આવ્યા, મારા ચાચા સસરાને માર્યા, માથામાં ને અહીંયા પગમાં, મારા ઘરવાળાને બધા ભેગા થઈને ગાડીની નીચે નાખી દીધા। હું એની વચ્ચે હતી, મને એ લોકોએ મારી છે। ગાડી પાસે ભાઈ અમારું બિલાડું મારી નાખ્યું એટલે મેં ભાઈને બોલાવીને કીધું કે આવી રીતે ગાડી ન ગાય તો અમારા છોકરા બહાર રમે જો થાય તો એ લોકો મને કીધું તો શું છે, પછી અમારે હમો ગાળા આવ્યા ને પછી માથા એમાં એ લોકો દલવાને છરી કાઢી, મારા કાકાના મેરા મને મારા ઘરના બૈરા ઉપર હાથ ઉપાડ્યો। આ અજીબો ગરીબ ધમકી પછી નરાધમો સાચે જ કોઈ એક્શન ફિલ્મની જેમ તલવાર અને છરીઓ લઈને પરિવાર પર તૂટી પડ્યા। ફિઝાબેનના કાકાજી સસરાને લોહી લુહાણ કરી નાખ્યા અને જ્યારે ફિઝાબેન વચ્ચે પડ્યા ત્યારે માનવતા નેવે મૂકી તેમને પણ જોરદાર ધક્કો મારી દીધો। હવે જોવાનું એ રહેશે કે હમણાં જ જેલમાંથી છૂટેલા જેલવાસીઓને પોલીસ ક્યારે પાછા જેલ ભેગા કરે છે। આ ભત્રીજો કેવા ગયા એમ આટલી મોટી લોકો બબાલ કરી, અમે કેવા ગયા તો અમને મારવાન ધોરિયા, અમને ધારિયાન છરીને ભાઈને મારી, બીજા ભાઈને મારી, ભાભીને ફેંકી દીધા, બેભાન કરી દીધા, બ્લોક ને પથરા ને જાણે એ લોકો તો બાંધવા જાય કેમ એ લોકોને મારી નાખવાના હોય અમને। જેલના બંધાણીને પોલીસ હવે કાયમી સર્વિસ ટ્રીટમેન્ટ આપશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।